નમસ્કાર. ગઈકાલે 5 વાગ્યાથી લઈને આજે સવારે 9 વાગ્યા સુધીની વિગત આ પ્રમાણે છે. ગુજરાતમાં કોવિડ 2019માં ગત આ સમય દરમિયાન આપણે જે વાત કરી 108 જેટલા ટોટલ પોઝિટિવ કેસીસ આવ્યા છે. આ સમય દરમિયાન 4 દુઃખદ મૃત્યુ થયા છે જે કોવિડના પોઝિટિવ પેશન્ટ્સ હતા, સારવાર હેઠળ હતા, અને એક એવા વ્યક્તિ કે જે સારવારમાં હતા એ બિલકુલ ડિસ્ચાર્જ થઈને સાજા થઈને ઘરે પાછા ગયા છે. આની જે બ્રેકઅપ જોઈએ, જે કુલ 108 કેસીસ પોઝિટિવ ગઈકાલે સાંજના 5 વાગ્યાથી અત્યારે 9 વાગ્યા સુધીના જે આવ્યા છે, એમાં અમદાવાદમાં 91 એ પૈકી મોટા ભાગે 66 જેટલા હોટસ્પોટ્સમાંથી જ આવ્યા છે. અરવલ્લીમાં 6, કચ્છમાં 2, મહીસાગરમાં 1, પંચમહાલમાં 2, રાજકોટમાં પણ 2, સુરતમાં 2 કેસીસ પોઝિટિવ, વડોદરામાં અને મહેસાણામાં એક કેસ પોઝિટિવ આવ્યા છે. આ રીતે કુલ 108 કેસ પોઝિટિવ આપણે ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સવારે 9 વાગ્યા સુધી આવ્યા છે. અત્યાર સુધીના કુલ જે પોઝિટિવ કોવિડ 2019ના જે દર્દીઓ છે એની સંખ્યા બને છે 1851 અને એમાંથી જે એક્ટિવ પેશન્ટ્સ કહીએ કે જે અત્યારે હાલ ટ્રીટમેન્ટ હેઠળ છે એમાંથી 14 જેટલા લોકો ક્રિટિકલ છે, વેન્ટિલેટર પર છે, અને 1662 જેટલા લોકો સ્ટેબલ છે. એટલે 1662 જેટલા સ્ટેબલ છે રૂમ એર પર કે સિમ્પલ ઓક્સિજન પર, અને 14 એવા લોકો છે કે જે ક્રિટિકલ છે, વેન્ટિલેટર પર છે. અને કાલે જેમ કહ્યું આપણે 106 જણ, આ આનંદની વાત છે કે 106 જેટલા લોકો આ બીમારી સાથે લડીને જીતીને ડિસ્ચાર્જ થઈને ઘરે પાછા ગયા છે. 106 જેટલા લોકો. ગત 24 કલાક દરમિયાન જે આપણે કુલ ટેસ્ટ કર્યા છે 3992, એમાંથી પોઝિટિવ આવ્યા છે 247. એટલે ટૂંકમાં જે અત્યાર સુધી જે ટોટલ આપણે કેસીસ ટેસ્ટ કર્યા છે 32,204, 32,204, એમાંથી 1,851 જેટલા કેસીસ પોઝિટિવ આવ્યા છે. પછી ગઈકાલે 5 વાગ્યા પછી જે નવા દર્દીઓ કે જે સારવાર હેઠળ હતા અને જેમનું દુઃખદ મરણ થયું છે એ આ પ્રમાણે છે. એક 59 વર્ષના પુરુષ અમદાવાદના એસવીપી હોસ્પિટલમાં હતા. એક 54 વર્ષના પુરુષ અમદાવાદના એસવીપી હોસ્પિટલમાં હતા. 70 વર્ષના પુરુષ સુરતની સિવિલ હોસ્પિટલ. હવે આ બંને લોકોને, જે અમદાવાદના 54 વર્ષના પુરુષ હતા એમને હાઇપરટેન્શન, ડાયાબિટીસ હતી. 70 વર્ષના પુરુષ સુરતના નવી સિવિલ હોસ્પિટલના, એમને પણ ડાયાબિટીસ અને હૃદયની બીમારી હતી. 80 વર્ષના મહિલા સુરતના નવી સિવિલ હોસ્પિટલ સુરત, એમને ડાયાબિટીસ અને કિડનીની બીમારી હતી. જે કાલે સાજા થઈને પાછા ઘરે ગયા છે એવા એક 43 વર્ષના પુરુષ ભાવનગરના સર ટી હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ ચાલતી હતી. આજે બીજી એક અગત્યની વાત કહેવાની કે અમદાવાદની અંદર 3 હોસ્પિટલ્સ એટલે સ્ટર્લિંગ, એચસીજી અને નારાયણ હૃદયાલય, આ ત્રણેય હોસ્પિટલ્સ, નારાયણ હોસ્પિટલ, સ્ટર્લિંગ અને એચસીજી, આ ત્રણેયને કોવિડ 2019ના પેશન્ટ્સ માટે જો કોઈ પણ દર્દીને પે કરીને આ હોસ્પિટલ્સમાં ટ્રીટમેન્ટ લેવું હોય તો એના માટે એને પણ નોટિફાઈ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય સરકારે ગઈકાલે લીધો છે. એટલે એવા પેશન્ટ્સ જેમને જાતે પે કરીને આ હોસ્પિટલ્સમાં ટ્રીટમેન્ટ કોવિડ 2019ના સંદર્ભમાં જવું હોય તો તેઓ આનું પણ એક વિકલ્પ એમની પાસે છે. આજે ખાસ એક વાત આપની સાથે શેર કરવાની છે કે આ કોવિડ 2019માં અત્યાર સુધી જે કુલ આપણા ત્યાં જે મૃત્યુ થયા છે, ટોટલ 67 ડેથ્સ થયા છે અત્યાર સુધી. એ ડેથ્સ, મરણ જે થયા છે કોવિડ 2019ની જે ચિકિત્સા લઈ રહ્યા હતા અથવા તો જે બીમારી
માં ટ્રીટમેન્ટ સારવાર હેઠળ હતા, વેન્ટિલેટર પર હતા વગેરે, એનું બ્રેકઅપ થોડીક આજે એનાલિસિસ આપણે સમજીએ. એમાં આપણે જોઈએ તો 90% કેસીસ એવા આવે છે કે જેમાં રિસ્ક ફેક્ટર છે અને કોમોર્બિડિટી છે. હવે રિસ્ક ફેક્ટર એટલે શું? 3 કેટેગરીમાં રિસ્ક ફેક્ટર આવે છે. એવી વ્યક્તિ કે જેની ઉંમર 60 વર્ષથી વધારે હોય એ પણ એને એક રિસ્ક ફેક્ટર તરીકે ગણીએ છીએ. એવા બાળકો કે વ્યક્તિઓ કે જેની ઉંમર 5 વર્ષથી ઓછા હોય એ પણ રિસ્ક ફેક્ટરમાં એમને પણ ગણવાનું થાય છે. અને ત્રીજું કેટેગરી છે એવી મહિલાઓ જે સગર્ભા હોય, કેમ કે આનું પણ કન્ડિશન, આ એક પરિસ્થિતિ, એમની ફિઝિયોલોજિકલ કન્ડિશન થોડીક બીજા કરતાં જુદી છે. હવે કોઈ પણ રિસ્ક ફેક્ટર ન હોય અને કોઈ પણ કોમોર્બિડિટી નથી, એટલે એમને બીપી, ડાયાબિટીસ, કિડનીની બીમારી એવું કશું પણ નથી, એવા આપણે ટોટલ ડેથ્સમાંથી માત્ર 10%, એટલે 7 એવા ડેથ્સ થયા છે, 10.44%, કે જેમાં કોઈ રિસ્ક ફેક્ટર નથી અને કોઈ કોમોર્બિડિટી નથી. પછી રિસ્ક ફેક્ટર છે એટલે 60 વર્ષથી મોટી ઉંમરના હોય, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય, અથવા સગર્ભા. અલબત્ત આપણા ત્યાં કોઈ સગર્ભાના એક પણ આવા કેસ નથી થયા, પણ એને રિસ્ક ફેક્ટરની ડેફિનેશનમાં આ કેસીસ આવે છે. રિસ્ક ફેક્ટર જો હોય છતાં કોઈ કોમોર્બિડિટી ન હોય, એટલે એમને એ સિવાય બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા કિડનીની બીમારી, હાર્ટની બીમારી, કેન્સર એવું કશું ન હોય, તો એવા પણ 5.97, એટલે ઓલમોસ્ટ 6% લોકો, 4 કેસ એવા ડેથ થયા છે જે આ કેટેગરીમાં આવે છે. પણ એ સિવાય હવે એક પણ કોમોર્બિડિટી હોય, એટલે એવા વ્યક્તિ કે માનો કે કાં તો એને ડાયાબિટીસ હોય અથવા શુગર હોય, બ્લડ પ્રેશર હોય અથવા હાર્ટની બીમારી, એવી એક પણ કોઈ એક કન્ડિશન હોય, એવા 21 લોકોના સારવાર દરમિયાન મરણ થયા છે, જે લગભગ 31.34% બને છે. અને નેક્સ્ટ આવે છે જે આ રીતે રિસ્ક ફેક્ટરવાળા તો ખરા, એટલે એલ્ડરલી હોય અને મલ્ટિપલ કોમોર્બિડિટી, એટલે એમની પાસે એક કરતાં વધુ અનેક આવા કોમોર્બિડ કન્ડિશન્સ હોય, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોય, અથવા આ બધી અલગ અલગ કન્ડિશન્સ, કોઈને કેન્સર સાથે ડાયાબિટીસ હોય, હાર્ટ ડિઝીઝ સાથે બ્લડ પ્રેશર હોય, એને મલ્ટિપલ આપણે આ રીતે 3, 4, 2 અલગ અલગ કોમોર્બિડિટીઝ એક સાથે જ્યારે એક વ્યક્તિને હોય, એવા કેસીસમાં 52, આપણા જેટલા પણ અત્યાર સુધી COVID-19માં મૃત્યુ થયા છે એ પૈકી 52.23%, એટલે 50% ઉપર, અડધાથી વધારે લોકો આ કેટેગરીમાં રહ્યા છે કે જેમની ટ્રીટમેન્ટ દરમિયાન દુઃખદ અવસાન થયું છે. અને 67નું બ્રેકઅપ લઈએ, 67 મૃત્યુ જે થઈ ગયા છે, એમાંથી 35 એવા લોકો છે કે જેને રિસ્ક ફેક્ટર હતું પણ મલ્ટિપલ કોમોર્બિડિટી હતી, 21 એવા લોકો છે એક કોમોર્બિડિટીવાળા, 4 એવા કે જેમાં રિસ્ક ફેક્ટર હતું પણ કોઈ કોમોર્બિડિટી ન હતી, અને 7 એવા છે કે જેમાં રિસ્ક ફેક્ટર પણ ન હતી અને કોમોર્બિડિટી પણ ન હતી. એમ કરીને આનું એક એનાલિસિસ ખાસ કાલે માનનીય મુખ્યમંત્રી શ્રી તરફથી પણ આ પૃચ્છા કરવામાં આવી, અને એમને લાગ્યું કે આ વિગત આપની સાથે શેર કરવા માટે સાહેબનું પણ આદેશ હતું. અને એમાં આપણે એજ વાઇઝ પણ એક બ્રેકઅપ આપણે જોવા જેવી વાત છે આમાં, કે જે 0 to 4 years, આપને ખ્યાલ હશે કે જામનગરમાં એક નાનું બાળક ગુજરી ગયું હતું કોવિડ પોઝિટિવ. એમાં થોડુંક આ એક વિચિત્ર કેસ એટલા માટે રહ્યું કે એના પેરેન્ટ્સ પણ નેગેટિવ હતા. એ આપણે એક હજી ચેક કરી રહ્યા છીએ કે એના કંઈક ઉકેલ મળે કે કઈ રીતે આ થયું હતું. એવો એક ડેથ થયું છે વિચ ઇઝ 1.49%, એટલે લગભગ 1.5%. 5 થી 14 વર્ષની ઉંમર જૂથમાં, વય જૂથમાં એક ડેથ થયું છે, દેટ ઇઝ ઓલ્સો 1.49%. 15 થી 44 વય જૂથમાં 6 ડેથ્સ થયા છે, જે 8.95%, એટલે અંદાજિત 9% કહી શકીએ. પછી જે 45 થી 59, 59, 45 થી 59 વર્ષની ઉંમર જૂથમાં 22 મૃત્યુ થયા છે, એટલે એ પેલા કેટેગરીઝમાં આવી જતા. એ પણ બીજી એક રીતે ક્લાસિફાય કર્યું છે, કોમોર્બિડિટી અને રિસ્ક ફેક્ટરવાળા પણ એમાં અમુક હોઈ શકે. અને બીજું ગ્રેટર દેન 60 years, એટલે 60 વર્ષથી જે મોટી ઉંમરના છે એવા 37 કેસીસ મૃત્યુના થયા છે, જેનું ટકાવારી આપણે જોઈએ તો 55.1%
2.2%. આ રીતની એક ડેથ એનાલિસિસ છે, આ મીડિયાની સાથે પણ શેર કરવામાં આવશે. આજે જે અમદાવાદના એરિયાઝ છે એમાં પોઝિટિવ કયા વિસ્તારથી આવ્યા છે એની હું લખી વાંચી બતાવું. ગાયકવાડ હવેલી, રાયખડ, અસારવા, જમાલપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, દરિયાપુર, બાપુનગર, જુહાપુરા, કાલુપુર, સરસપુર, શાહપુર, શાહીબાગ અને દાણી લીમડા. અરવલ્લી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોથી આવ્યા છે, ગામડાથી. એક રાજલી, મોડાસા, લીંબોદરા, મેઘરજ, નંદીસણ, મોડાસા, ચેવડિયા, ધનસુરા. આ રીતે 4 ગામડાઓથી આવા કેસીસ. રાજલી, મોડાસા, લીંબોદરા, મેઘરજ, નંદીસણા, મોડાસા, ચેવડિયા, ધનસુરા. કચ્છમાં એક લખપતના, એમાં પણ એક વિદેશ ટ્રાવેલ UAE થી આવેલા છે, એની વિગત મળી છે. આમાં અમુક વખતે 14 દિવસ પછી પણ આપણે આ નવી આ વાયરસ, નોવેલ કોરોના વાયરસનું બિહેવિયર પણ વિચિત્ર હોય છે. 14 દિવસ પછી પણ જે ટ્રાવેલ હિસ્ટ્રીના કેસીસ છે, આવા કેસીસ નીકળે છે. એક ભુજમાં જે કેસ છે, કોન્ટેક્ટ હિસ્ટ્રી છે. સુરતમાં સલાબતપુરા, રાજકોટમાં જંગલેશ્વર, વડોદરામાં ગજરાવાડી અને મહીસાગરમાં વીરપુર વિસ્તારનું આ છે. આ રીતની વિગત છે. તો ફરી બધાને અનુરોધ કરશું કે આપણે બિલકુલ આ અત્યારે જે લોકડાઉનના કન્ડિશન્સ છે, જેટલું આપણે પોતાનું સંરક્ષણ કરીએ સોશિયલ ડિસ્ટન્સિંગથી, હેન્ડ વોશથી, અને જેટલું બને આપણે બહાર જવાનું ટાળીએ, બીજાના કોન્ટેક્ટમાં ન આવીએ, અને આપણા ઘરના જે વયસ્ક છે, મોટી ઉંમરના લોકો છે, એમનું ખાસ ધ્યાન રાખીએ. એટલા આપણે આવા જે આજે જોયું ડેથ એનાલિસિસમાં, જેટલા પણ કોમોર્બિડ લોકો છે, હાઈ રિસ્ક એટલે જે રિસ્ક ફેક્ટર જેટલા લોકોમાં હોય, 5 વર્ષથી નાના બાળકો, 60 વર્ષથી મોટા લોકો અને પ્રેગ્નન્ટ લોકો, એને પણ જેટલું આપણે એક્સપોઝર ઓછું કરીએ, એમને ઘરની અંદર પણ ઇન્સ્યુલેટ કરી રાખીએ આવા બહારના સંક્રમણથી, એ પણ જરૂરી છે. અને જે કોમોર્બિડ એટલે જે લોકોને બીજી પણ અલગ બીમારીઓ છે પહેલેથી, જેમ કે બીપી વગેરે, એમને પણ આપણે જેટલું સંરક્ષણ આપીએ અને બીજાના બહારના સંક્રમણથી એમને બિલકુલ દૂર રાખીએ, એટલું એમના ફાયદામાં રહેશે. અને એ રીતે આપણે આ રોગના સંક્રમણને બિલકુલ એના ઉપર બ્રેક મારી શકશું. નમસ્કાર. અરવલ્લીમાં એક સાથે 6 કેસ આવ્યા છે અરવલ્લીની અંદર, અને એમાં એક કેસ તો શેલ્ટર હોમનો. ત્યાં ભિલોડા કે કોઈ જે નામ આપણે બોલ્યા 5-6 એ પૈકીનો છે. તો શેલ્ટર હોમ તો તમારી રિસ્પોન્સિબિલિટીમાં આવે એ કોઈ કે ઘરમાં રહેલો માણસ તો બહાર નીકળેલા ચેક નથી લાગે, તો ત્યાં કેવી રીતે મેમ છે પહોંચી ગયો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શેલ્ટર હોમમાં પણ છે, એટલે ત્યાં કોઈ પ્રિકોશન્સ લેવામાં નથી આવી રહ્યા કે શું છે? શેલ્ટર હોમમાં શ્રમિકોને આવી રીતે ચેક લાગે તો બહુ મોટી ઘટનાઓ થાય. આમાં વિવેકભાઈ, આપ જાણો છો, હમણાં આપણે કચ્છમાં પણ જોયું કે કોઈક વખત આ ડિઝીઝ જે છે એનું એરપ્શન 14 દિવસની અંદર આવતું હોય છે. પહેલેથી કોઈ વ્યક્તિને આ ચેપ હોય, બહારથી એને તાવ કે કશું જે સાયલન્ટ જે આપણે કહીએ છીએ એ સિમ્પ્ટોમેટિક કોઈ પણ સિમ્ટમ્સ ન પણ હોય, પણ છતાં આ એક સારી વાત છે કે તરત આપણે એને આઈડેન્ટિફાઈ તો કરી શક્યા છે. કેમ કે કોઈ પણ સમાજમાં આ રીતે સંક્રમણ કેરી કરતા લોકો પહેલે એવું બને કે 7 દિવસ, 8 દિવસ, 14 દિવસ. કચ્છમાં આપણે જોયું કે વિદેશથી આવેલા વ્યક્તિને 14 દિવસ પછી પણ આ સંક્રમણ બહાર નીકળ્યું છે. એટલે આપણે આવા કેસીસ, 1-2 કેસીસ જ્યાં પણ આવે છે, તરત આપણી કામયાબી કહેવાય કે તરત એને આઇસોલેટ કરીને બહાર લઈ જઈએ. શ્રમિકોને આપણે શેલ્ટર હાઉસમાં રાખ્યા છે એવરીડે, બરોબર છે. આ અરવલ્લી જ્યાં કોઈ કેસીસ જ નહોતા, એમાં હમણાં 4 દિવસ પહેલાથી કેસનું રિપોર્ટિંગ શરૂ થયું, તમારું રેન્ડમ સર્વેલન્સ પૂરું થયા પછી, બરોબર છે. અને હવે ત્યાં શેલ્ટર હોમમાં રહેલું પરપ્રાંતીય શ્રમિકને ચેપ આવે છે, જે ઓલરેડી ગીચતામાં રોકી રાખ્યું છે તમે, બરોબર છે. તો એને કેવી રીતે ચેપ ત્યાં પહોંચે છે? મુદ્દો આ છે.
એ એ જ તો એક જ ઠેકાણે સ્ટેબલ છે અને તમારા પ્રિમાઇસીસમાં છે, તમારા નિયંત્રણ હેઠળના પ્રિમાઇસીસમાં છે, સરકારમાં ત્યાં છે ઘૂસી જાય તો ઘરમાં બેસેલા તો આવે પહોંચી રહ્યું છે આખા ગુજરાતની અંદર. એટલે ફરી લેટ મી રિપીટ, આ જે સંક્રમિત વ્યક્તિ હોય એની અંદર આ વાયરસ હોય તો પણ બહાર નીકળતા 14 દિવસ પણ લાગે છે, 28 દિવસ પણ આપણે જોયા છે નીકળે છે. માટે જેવા પણ આવા કોઈ કેસીસ નીકળી આવે કોઈ પણ, એટલે ગીચ વિસ્તારમાં કે શ્રમિક જ્યાં છે એ વિસ્તારમાં તરત જ એને આપણે આઈડેન્ટિફાઈ કરીને બહાર કાઢીએ એ જરૂરી છે, જે આપણે આ કેસમાં પણ કરી શક્યા છીએ. કાલે આ માહિતી અમને સાંજના મળી હતી. તરત જ અમારી આખી સિનિયર ટીમ, કમિશનર હેલ્થ જાતે, આપણા એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન અને હું પણ સતત એમની સાથે ફોન પર ટચમાં હતી અને ઇમિડિયેટલી પછી બીજી પણ એ બધાને સંતોષકારક પછી અકોમોડેટ કરવામાં આવ્યું છે. એનું એક વિડીયો એમના જે રિસ્પોન્સ છે એ પણ શેર કરવામાં આવ્યા છે. આ કેસ જે છે એમાં પછી અમને ખબર પડી કે જે ડેટા એન્ટ્રી, એડમિશન્સ વગેરે માટે પણ જે કેસ પેપર્સ એમને જે લઈ આવવાના હતા એમાં કંઈ ઉણપ, એટલે એમની જે ટેસ્ટિંગ કરી દેવામાં આવી હતી અને એમના જે કેસ પેપર્સ સાથે આવવાના હતા એમાં કંઈક વિસંગતતા અને ગેપના લીધે આ થયું હતું. છતાં ઇમિડિયેટલી આપણા તંત્રમાં આ વસ્તુને હવે દુરુસ્ત કરવા માટે રાતના જ સિનિયર અધિકારીઓ પહોંચી ગયા હતા. એમને જમવાની પણ વ્યવસ્થા તરત કરી હતી. રાતના ફરીથી પણ એમને જે નાસ્તો વગેરે કરાવીને બિલકુલ કમ્ફર્ટેબલ છે એવું એ લોકો તરફથી પ્રતિસાદ મળ્યું છે. આ એક બિલકુલ મીડિયામાં એ પ્રજા પેનિકમાં છે જે પેશન્ટ એટલે જ આપણે વાત કરી. આ અમારા ધ્યાન પર આવતાની સાથે જ સિનિયર ઓફિસર્સ, આપણા કમિશનર હેલ્થ જયપ્રકાશ શિવહરે સાહેબ જાતે, અમારા એડિશનલ ડાયરેક્ટર મોડે રાત્રે ડૉક્ટર રાઘવ દીક્ષિત અને પછી ત્યાંના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે ડૉક્ટર મોદી અને એ જ રીતે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય, બધા સાથે હું પણ સતત મોડે રાત સુધી સંપર્કમાં હતી. બધા પહોંચી ગયા છે અને આ ઘટના, એ વાત સાચી છે કે આ ઘટના ન બને, સારું પણ બન્યા છે તો તરત તંત્રએ એક્ટ કર્યું છે અને હવે સિસ્ટમ્સ પણ મૂક્યા છે કે જેથી આવા ઘટનાઓ ન બને. અને બંને હોસ્પિટલના ડોક્ટરો, સ્ટાફ અને બીજા પેશન્ટ ખાનગી હોસ્પિટલની અંદર કેટલા લોકો એમાં આવેલા છે અને જે વિદેશથી આવેલા લખપતનો છે, કેટલાય ગામોમાં પણ. એટલે આપની જે વાત છે, જ્યારે પણ એક કેસ પોઝિટિવ આવે તરત જ આખું તંત્ર એનું કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી શરૂ કરી જ દેતી હોય છે. એટલે આ ગઈકાલ રાતથી જ આ ખબર પડવાની સાથે જ આપણા કલેક્ટરશ્રી અને એમની ટીમે જે ગામોમાં ગયા છે, કોને કોને મળ્યા છે, એ બધાને આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે અને એમાં જે પણ આપણા એક્શન્સ લેવાના થાય એમને અલગથી ગવર્મેન્ટ ક્વોરન્ટાઇનમાં અથવા જે વિસ્તારમાં રાખવાના હોય એ બધું કરવામાં આવશે. ટેસ્ટિંગ પણ કરવામાં આવશે જો એ લોકો સિમ્ટોમેટિક હોય તો, અને એ સિમ્ટોમેટિકમાં પણ હાઈ રિસ્ક હોય તો એમને ટેસ્ટ કરવામાં આવશે. આપણે કાલે સાંજે પણ આ એક્સપ્લેન કર્યું હતું કે આ કિટ્સમાં નોર્મલી 2 બેન્ડ્સ હોય છે અલગ અલગ, IgG અને IgM. તો આ જે નવા ચાઇના કિટ્સ આવ્યા છે એમાં બંને બેન્ડ્સ એકમાં જ આવી જાય છે. એટલે એમાં હજી થોડીક આપણા તજજ્ઞો કેલિબ્રેટ કરવાના હતા. આજે સવારે એ લોકોની કામગીરી થઈ જાય પછી આપણા ચીફ સેક્રેટરી સાહેબે પણ કહ્યું છે કે એની ફરી એક તાલીમ આજે દિવસ દરમિયાન બધા અમારા સિવિલ સર્જન્સ, કલેક્ટર્સને પણ બતાવવામાં આવે, કેમ કે અલ્ટિમેટલી ડિસ્ટ્રિક્ટમાં કામ થાય, આમાં કોઈ દુવિધા ઊભી થાય એ બિલકુલ ના ચાલે. એટલે એ આજે ગોઠવ્યું છે વિડીયો કોન્ફરન્સ અને ત્યારબાદ આ ચેકિંગ પહોંચી ગયા છે. કિટ્સ બધા જિલ્લાઓમાં પહોંચી ગયા છે. દે આર ઇન રેડીનેસ. પણ આપણે કોઈ ઉતાવળ કરીને અડધી કચરી ટ્રાયલ્સ વિધાઉટ પ્રોપર કેલિબ્રેશન ચેકિંગ, કેમ કે મેં વાત કરી કે આ કિટ્સ જૂના પેલા કિટ્સ કરતાં ICMR ના જ છે, પણ આ એક જુદા ટાઈપના કિટ્સ છે. એમાં 2 બેન્ડ્સ થોડાક અલગ અલગ નથી, એક સરખા હોય છે. માટે ઇટ રિક્વાયર્સ સમ બેટર અન્ડરસ્ટેન્ડિંગ કેલિબ્રેશન. એટલે આ જુઓ,
વૈશ્વિક કક્ષાએ પણ વિવેકભાઈ અત્યારે કિટ્સની થોડી કટોકટી છે. એન્ટીબોડી રિપીટ મારી વાત તો સાંભળો. એટલા માટે વિદેશથી જ્યારે ICMR પ્રોક્યોર કરે છે કિટ્સ, જે પણ ઇન્ટરનેશનલી મળતું હોય, ક્વોલિટી સારી છે, પણ એમાં અલગ અલગ બ્રાન્ડ હોય, અલગ અલગ ટાઈપના હોય. આપણે અહીંયા ચૂઝ ન કરી શકીએ કે મારે આ જ બ્રાન્ડ ચાલે, કેમ કે દેર ઇઝ અ ગ્લોબલ સ્કેર્સિટી. આપ સમજો છો કે વિદેશમાં બધે પરિસ્થિતિ ખરાબ છે, એટલે આ મળે છે. ક્વોલિટી ઠીક છે, ક્વોલિટીનો અત્યારે અમે પ્રશ્ન નથી ઉઠાવતા, કેલિબ્રેશનનું. એટલે એમાં 2 લાઇન્સ નથી, 1 લાઇન છે, તો એનું રીડિંગ કેમ કરવું, અને આ પણ માયના રાખે છે. આમાં આપણે એમને નજરઅંદાજ કરીને ગમે તેમ ચાલશે, આવું ન કરાય. ધીઝ આર ઓલ વેરી ક્રિસ્પ, પ્રિસાઇઝ સાયન્ટિફિક ટેસ્ટ. માટે આપણી ટીમ એમાં કાલે એમને કર્યું હતું, ટ્રેનિંગ પણ આપી હતી, પણ ફરી એમને આ 2 લાઇન્સ માટેનું, એટલે સાંજે મેં એક્સપ્લેન કર્યું હતું ડિટેલ. આ અત્યારે જથ્થો ગયો છે બધે, આ પણ જથ્થો ગયો છે બધે. એક્ઝેક્ટલી. મેડમ, હવે અમદાવાદમાં જે પ્રકારે કેસો વધી રહ્યા છે, 800 થી વધુ કેસો ઓલરેડી થઈ ચૂક્યા છે, ત્યારે અમદાવાદની જે કેપેસિટી છે એ કેપેસિટી કરતા પણ પેશન્ટો વધી રહ્યા છે, તો એ પેશન્ટોની વ્યવસ્થા શું કરવામાં આવશે? પ્લસ કે તમે અત્યારે અમારા 3 હોસ્પિટલના નામ આપ્યા, એમાં લોકોને એ કરીને સારવાર લેવાની એ શાના માટે રાજ્ય સરકાર કેમ કરાવે છે? બીજી હોસ્પિટલ સાથે કરતા હોય તો આમાં હવે 2 વસ્તુ આપણે પૂછ્યા છે કે સંખ્યા વધી જાય તો આપણે બેડ્સની સંખ્યા પર્યાપ્ત છે કે કેમ. હવે આપને ખબર છે કે આમાં જે 100% લોકો સંક્રમિત થાય, એમાંથી 80% જે આપણે હંમેશા કહેતા હોય છે એસિમ્પ્ટોમેટિક, કે જેને કોઈ લક્ષણ નથી હોતા. ભારત સરકારે પણ એક કહ્યું છે કે આવા લોકોને આપણે કોવિડ કેર સેન્ટરમાં પણ રાખી શકીએ, એવી એક પ્રાવધાન કરી છે. અને કોવિડ કેર સેન્ટર આપણા બધા જ ડિસ્ટ્રિક્ટ્સમાં પણ આપણે શરૂ કરવાની પ્રક્રિયા લગભગ 3 અઠવાડિયા પહેલેથી કરી રાખી છે, કેમ કે આપણે બધી પૂર્વ તૈયારી આખી ટીમ સુચારુ રીતે કરી રહી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના રોજના મિટિંગમાં બધું જોવામાં આવે છે, અને માનનીય હેલ્થ મિનિસ્ટર અને માનનીય ડેપ્યુટી CMના ગાઈડન્સ મુજબ. તો એટલે એ રીતે અમદાવાદમાં સમરસ હોસ્ટેલ્સમાં પણ આ રીતે કોવિડ કેર સેન્ટરની વ્યવસ્થા છે. પર્યાપ્ત માત્રામાં ત્યાં ઇન્ડિવિજ્યુઅલ રૂમ્સ છે, એટલે ત્યાં પણ શિફ્ટ કરવામાં આવશે. અને જ્યાં સુધી પ્રાઇવેટ એટલે એટલે ટુ આન્સર યોર ક્વેશ્ચન, આપના પ્રશ્નનો જવાબ આપવા માટે આ રીતે પોલિસી આપણે કરી છે. કોવિડ કેર સેન્ટર એટલે સમરસ હોસ્પિટલમાં પણ રાખી શકાય, ત્યાં પણ પર્યાપ્ત માત્રામાં. એટલે એક્ઝેક્ટ નંબર અત્યારે મારી પાસે ખ્યાલ નથી, વી કેન ચેક અપ, પણ ઇટ ઇઝ અ બિગ નંબર. અને એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે, કેમ કે એમાં ભારત સરકારના નોર્મ્સ મુજબ ત્યાં એક રૂમમાં કંઈક નર્સિસ, ડોક્ટર્સ વગેરેની જરૂરત નથી રહેતી, કેમ કે આપણા જેવા બિલકુલ નોર્મલ હરતા ફરતા પેશન્ટ્સ છે. પણ ત્યાં એક એમ્બ્યુલન્સ ઓન કોલ હોવી જોઈએ. કંઈક ભગવાન ન કરે કોઈની કન્ડિશન બગડે તો તરત એમને હોસ્પિટલ લઈ જવા માટેની વ્યવસ્થા છે. એટલે આમાં કરશું અત્યારે તો ઘણા બધા પેશન્ટ્સ એની અંદર આવી જશે. એ પણ આજે એની પણ એક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નંબર 1. નંબર 2 કે આપણે જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે, આપણે દરેક ડિસ્ટ્રિક્ટમાં કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તો કર્યા જ છે, જેમાં રાજ્ય સરકાર પણ પે કરે છે. પણ આ સિવાય ઘણા એવા પેશન્ટ્સ છે અમુક શહેરોમાં કે જેમની ઈચ્છા છે કે અમારે પે કરીને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા માટેની પણ સુવિધા હોવી જોઈએ. અને એના માટે રાજ્ય સરકારે આ જે અત્યારે આપણે વાત કર્યા, આપણી ફેસિલિટીઝ ઉપરાંત સ્ટર્લિંગ, HCG અને નારાયણ હોસ્પિટલ, આ ત્રણેયની વ્યવસ્થા રાખી છે. જો કોઈને સ્વેચ્છાથી પે કરીને જવા ઈચ્છા હોય તો એ પણ એક વિકલ્પ ખુલ્લું છે. પેકેજ નોર્મલી કોવિડ હોસ્પિટલ્સ માટે સરકાર નક્કી કરે છે, જે ડેઝિગ્નેટેડ હોસ્પિટલ્સ. આ પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે, એમના વેબસાઇટ. સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક ધોરણે થાય છે, પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પણ નિઃશુલ્ક ધોરણે છે. જે પણ પેકેજ છે સરકાર એમને બારોબાર પે કરશે. પેશન્ટને કોઈ કેશલેસ ટ્રીટમેન્ટ છે એના માટે. એ દરેક હોસ્પિટલ પોતાના વેબસાઇટ પર કરે છે, અને લોકો સ્વેચ્છાથી એમને જે જવાની
એમાં એ તો હોય ને. that is a આપણે- choice. આપણે સરકારી આ મુખ્યમંત્રી અમૃતમના પીએમએસજેવાયની અંદર તો આપણા પેકેજો છે જ નહીં. આમાં કેટલો ખર્ચો થાય તો maximum? ફરી હું રિપીટ કરું છું વિવેકભાઈ કે જે પેકેજવાળા હોસ્પિટલ્સ છે એવા હોસ્પિટલ્સ આપણે રાજ્યભરમાં ડેઝિગ્નેટ કર્યા છે જેની અંદર લોકોને કોઈ ખર્ચો પોકેટ કેશલેસ જે ટ્રાન્ઝેક્શન હોય એ આપણે કરી છે. એમાં કોઈ વ્યક્તિએ પે નથી કરવાનું. સરકારે પેકેજ નક્કી કરી દીધું છે અને પે કરશે. પણ આ 3 હોસ્પિટલ્સ એવા છે કે જે એમના વેબસાઇટ ઉપર દે વિલ ડિસાઇડ ઓન ધ કોસ્ટ અને લોકો એમની સ્વેચ્છાથી આ હોસ્પિટલ્સમાં જ જવું હોય એવી કોઈની ઈચ્છા હોય તો એ વિકલ્પ પણ રાખવામાં સરકારને યોગ્ય લાગ્યું છે, કર્યું. નેશનલ લેવલ આઈએમના ઓફિસ બેરર છે ડૉક્ટર અતુલ પટેલ, પછી ડૉક્ટર આર કે પટેલ સાહેબ, ડૉક્ટર કેતન દેસાઈ અને અમારા સિનિયર અધિકારીઓ જેમ કે ડૉક્ટર રાજીવ કુમાર ગુપ્તા અને શ્રી પંકજ કુમાર સાહેબ, એ બધા અમે એવરી ડે વી આર ટોકિંગ ટુ ધેમ અને એમના પણ જે નાના મોટા પ્રશ્નો જેમ કે ગઈકાલ રાતનું પણ પ્રશ્ન થયો છે એમના માટે પણ સારામાં સારી ફેસિલિટી મળી રહે એના માટે સરકારે વ્યવસ્થા કરી છે. અમદાવાદમાં જેમ આપણે વાત કરી હોટસ્પોટ્સ ડેફિનેટલી એમાં આ થોડુંક આની સંક્રમણનું પ્રમાણ વધ્યું હતું માટે આપણે એકદમ ઇન્ટેન્સિવ સઘન અગ્રેસિવ ટેસ્ટિંગ છેલ્લા 4-5 દિવસથી કરતા આવ્યા છે. એટલે આપણે આજે પણ જોયું કે આમાંથી 51માંથી જેટલા કેસીસ અમદાવાદના જ છે, હોટસ્પોટ્સના જ છે. એટલે આ રીતે સઘન ટેસ્ટિંગ કરીને અને ત્યાં જે કરફ્યુ પણ લગાવવામાં આવ્યું છે અને બિલકુલ અંદર એ વિસ્તારથી કોઈ બહાર ન જઈ શકે જેને આઇલેન્ડિંગ પણ કહીએ છીએ, એક દ્વીપની જેમ એને એકદમ કટ ઓફ કરવાની વાત છે. એ બધી પ્રક્રિયાથી અમને વિશ્વાસ છે કે આવતા થોડાક દિવસમાં આ વસ્તુ કાબૂમાં આવી શકશે. એવી અનુમાન આમાં ન કરી શકાય. આ રોગ નવું છે, આખા વિશ્વમાં એનું અભિવ્યક્તિ, એનું જે પ્રેઝન્ટેશન છે જુદું છે. પણ આપણે એટલું ચોક્કસ કહીએ કે જેમ જેમ આપણી પાસે જે માહિતી આવી રહી છે, ટેસ્ટિંગમાં પણ આપણે ઓછા નથી કર્યા. ફૂલ આપણે જે રેપિડ ટેસ્ટ પણ હવે આવી ગયા છે, પર્યાપ્ત માત્રામાં ડિસ્પેચ કર્યા છે. ટેસ્ટિંગ પણ આપણે જોઈએ તો આજ દિન સુધી 32,000 જેટલા આપણે ટેસ્ટ કર્યા છે અને એમાં સૌથી વધારે અમદાવાદમાં ફોકસ કરીને, કેમ કે જ્યાં હોટસ્પોટ હોય આપણી ઈચ્છા છે કે જ્યાં એક કેસને આપણે ઢૂંઢીને ગોતીને કાઢીએ જેથી કે ટ્રીટમેન્ટ પર મૂકી શકાય. દિલ્હીથી ટીમ આવી છે, દિલ્હીથી જે ટીમ આવી છે એને તમે ગઈકાલે કેવું કે એક્સેલેન્ટ એમ કહ્યું, પણ મેમ ગુજરાતમાં તમે હમણાં ફિગર પણ જાહેર કર્યા એટલે માણસો મરી રહ્યા છે અને કોમોર્બિડ અવસ્થામાં મરી રહ્યા છે એવું તમે વારંવાર ડિક્લેર કરો છો. પણ દેશના બીજા રાજ્યોમાં પણ આવી તકલીફો હશે ને, ત્યાં પણ ડાયાબિટીસના દર્દીઓ હોય, ત્યાં પણ હાર્ટ કિડનીના, આ ગુજરાત કરતાં તો 12 વધારે હોવા જોઈએ મેમ, પણ ત્યાં પણ મોર્ટેલિટી રેશિયો ઊંચો નથી. તો આ દિલ્હીની ટીમ આ સંદર્ભે તમારી પાસેથી કઈ ડેટા અથવા કઈ ગાઈડન્સ અથવા તો માર્ગદર્શન અથવા સૂચનાઓ કઈ આપી છે આ સબ્જેક્ટમાં સ્પેસિફિકલી? આ સબ્જેક્ટ માટે પણ જે વાત કાલે થઈ, ફરી પબ્લિકને એ જ કહેવાનું કે આપણે બને ત્યાં સુધી આવા બીજા દેશો, બીજા રાજ્યોમાં પણ તમે જે કહો છો વિવેકભાઈ કે કેરળમાં વગેરે, ત્યાં લોકોમાં અવેરનેસ, આપણે જે વારંવાર કહીએ છીએ કે ઘરની અંદર આવા વયસ્ક લોકો હોય અથવા એવા લોકો હોય રિસ્ક ફેક્ટરવાળા, જે આજે એક્સપ્લેન ફરી કર્યું છે, અથવા એવા લોકો કે જેને કોમોર્બિડિટી હોય, એમને જરા પણ આવા સંક્રમણથી એ સંક્રમણમાં ન આવે એ જોવાની આપણી બધાની અને એમની પોતાની પણ જવાબદારી છે. સરકાર લોકડાઉન કરી શકે, કરફ્યુ કરી શકે, લાદી શકે, પણ પછી છતાં આપણે એમાં સંક્રમણથી પોતાને સુરક્ષિત રાખવા માટેની તજવીજ ન કરીએ એ બિલકુલ સ્વીકારવા પાત્ર નથી. અને જ્યાં જ્યાં આવી વધારે અવેરનેસ છે, લોકો આને અનુસરીને જાય છે, ત્યાં સંક્રમણના કેસીસ આવા ગ્રુપમાં, કેમ કે આ હાઈ રિસ્ક ગ્રુપ છે, બાકી લોકોમાં પણ સંક્રમણ ન થવું જોઈએ, પણ એના કરતાં સવિશેષ આ ગ્રુપમાં એ પછી મૃત્યુ સુધી પણ ગંભીર થાય છે એવી આપણે આંકડાકીય રીતે અને વિશ્વભરમાં જોયું છે. માટે દિલ્હીની ટીમે પણ એ જ કહ્યું છે કે વધારે અવેરનેસ, અને એ જ આપણે મીડિયા દ્વારા વારંવાર કહીએ છીએ કે આ ગ્રુપમાં, કેમ કે આપણી પ્રોટેક્શન, આપણે પોતે સંક્રમણ ન લાગે એવું આ ગ્રુપ જો ધ્યાનમાં રાખે, આ પહેલી વાત. બીજી વાત, દિલ્હીના ગ્રુપે એ પણ કાલે કહ્યું કે જેમ જેમ આવા ગ્રુપમાં પણ બીમારી આવે તરત જ ડૉક્ટર્સને 104માં
કે કોઈ પણ જે કોવિડ હોસ્પિટલ છે આપણી એની અંદર સારવાર માટે તરત આવી જાય તો પછી ચાન્સીસ બચવાના થોડાક વધારે રહે છે. પણ આપણે 6ઠા દિવસ 7મા દિવસ 8મા દિવસ સુધી આવીએ છીએ તો પછી દેર આર વેરી ફ્યુ ચાન્સીસ બધા પ્રયાસો કરવા છતાં. એટલે આ બધા ઇનપુટ્સ નીકળ્યા છે. મેડમ 108 ના કર્મચારીઓ નોકરી છોડીને એટલા માટે જઈ રહ્યા છે કે તેમને પૂરતી સગવડ નથી મળતી, આરોગ્ય વિભાગ તેમને યોગ્ય સુવિધા નથી આપતો. આ મુદ્દો અમારા ધ્યાન પર અમે એમના ટીમ સાથે વાત કરશું. હવે हिंदी કરીએ. नमस्कार. गुजरात में कल शाम के 5 बजे से लेके आज सवेरे के 9 बजे तक जो कोविड 2019 के केसेस नए आए हैं इस प्रकार से हैं. कुल 108 नए केस आए हैं. आज इस समय दरमियान 4 लोगों के दुखद अवसान हुए हैं. एक व्यक्ति अच्छे होके चिकित्सा लेके ठीक होके वापस घर गए हैं. ये जो 108 केसेस हैं इसका ब्रेकअप भी ज़्यादातर ये अहमदाबाद के हैं और वहाँ भी 66 जितने केस अहमदाबाद के जो हॉटस्पॉट के इलाके हैं वहीं से हैं. और अभी तक के जो पॉजिटिव दर्दी हैं, पेशेंट्स हैं, उसमें से 1662 जितने लोग स्टेबल हैं और 14 ऐसे मरीज हैं जो वेंटिलेटर पर हैं. अभी तक कुल गुजरात ने 32,204 जितने टेस्ट्स कर दिए हैं और इसमें से 1,851 जितने टेस्ट्स पॉजिटिव उसके रिजल्ट पॉजिटिव आए हैं. और पिछले 24 घंटे में 3,992 टेस्ट किए हैं जिसमें से